નમસ્કાર, બેનિફિટ બિઝનેસ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. ઇન્ડિગો ફ્લાઇટ સંકટના માત્ર 5 દિવસમાં ઇન્ડિગોના શેરોમાં 8% વધુ ઘટાડો. ભાવ પહોંચ્યા ₹5,000 આસપાસ. ડીજીસીએની નોટિસ બાદ રોકાણકારોમાં ચિંતા. એનાલિસ્ટે કમાણીના અંદાજમાં 20% સુધી કાપ દર્શાવ્યો. આવતા સપ્તાહે કુલ 13 નવા આઈપીઓ ખુલશે. વેકફિટ ઇનોવેશન્સ, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસી અને કોરોના રેમેડીઝ મુખ્ય આઈપીઓ. એસએમઈ સેગમેન્ટમાં પણ અનેક નવા આઈપીઓ ખુલવાના છે. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં એફપીઆઈઝ દ્વારા ₹11,820 કરોડની ભારે વેચવાલી. 2025માં અત્યાર સુધી કુલ વિદેશી નિકાસ ₹1.55 ટ્રિલિયન પહોંચી. રૂપિયાની નબળાઈ અને વૈશ્વિક અસ્થિરતા મુખ્ય કારણ. ડીઆઈઆઈઝે ₹19,783 કરોડનું રોકાણ કરી બજારને સંભાળ્યું. ડેલોઇટ 9 ડિસેમ્બરે એઆઈ પ્લેટફોર્મ ટેક્સ પ્રજ્ઞા લોન્ચ કરશે. 10 લાખથી વધુ ટેક્સ કેસ અને 20 વર્ષના ડેટા પર આધારિત. મિનિટોમાં ટેક્સ રિસર્ચ અને ઇન્સાઇટ્સ મળશે. B2B સબસ્ક્રિપ્શન પ્લેટફોર્મ ટેક્સ કન્સલ્ટન્ટ્સને બદલે નહીં. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.